નમસ્કાર નમસ્તે વાલા વાલા વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ પોસિબલ એકેડેમીમાં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ એનએમએસ પરીક્ષા સેટ વિજ્ઞાનના આઈએમપી પ્રશ્નોનો ભાગ નંબર 3. અત્યાર સુધીમાં વિદ્યાર્થી મિત્રો આપણે 1 થી લઈને 40 સુધીના પ્રશ્નો જોઈ ચૂક્યા છીએ. આજે આપણે 41 થી 60 નંબરના પ્રશ્નો જોવાના છીએ. બરાબર છે? તો ખાસ વિદ્યાર્થી મિત્રો, જો તમે અગાઉના વિડીયો નથી જોયા તો તે વિડીયો જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક આપેલી છે, ત્યાંથી તમે જોઈ શકો છો. અથવા મારો વોટ્સઅપ નંબર છે 7265000123. આ નંબર પર મને વોટ્સઅપ કરશો તો પણ હું તમને તેની લિંક મોકલી આપીશ. બરાબર છે? અને જો તમારે એની પીડીએફ જોઈતી હોય તો પણ તમે મને આ નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો. ઓકે વાલા વિદ્યાર્થી મિત્રો, ચાલો તો તમારો વધુ સમય ન બગાડતા શરૂ કરીએ છીએ સવાલ નંબર આજનો પહેલો, એટલે કે 41મો સવાલ. અમરવેલ એ શાનું ઉદાહરણ છે અથવા તો ખાલી જગ્યાનું ઉદાહરણ છે? એ સ્વયંપોષી, બી પરપોષી, સી મૃતોપજીવી કે ડી યજમાન? તો અમરવેલ છે કે આવી દેખાતી હોય છે, જો તમને દેખાતી હશે આ વિડીયોની અંદર. બરાબર છે? જો ફોટોગ્રાફ દેખાય છે તો અમરવેલ છે. તો અમરવેલ છે તે બીજા સજીવ પાસેથી પોષણ મેળવે છે. મતલબ કે કેવી રીતની? તો ચાલો એની વ્યાખ્યા જોઈએ કે જે સજીવો અન્ય સજીવનો કે તેમના દ્વારા સંશ્લેષિત ખોરાકનો ઉપયોગ કરી શક્તિની જરૂરિયાત સંતોષે તેવા પોષણને પરપોષી પોષણ કહેવામાં આવે છે. શું કરે? કે અન્ય સજીવનો કે તેમના દ્વારા સંશ્લેષિત ખોરાકનો, કે બીજા સજીવને જ ડાયરેક્ટ ચાવ કરી જાય એટલે કે જમી લે છે, ખાઈ જાય છે, અથવા તો એમના દ્વારા બનાવેલો જે ખોરાક હોય એની અંદર ભાગ પડાવી લે છે. શું કામ? કારણ કે તેને શેની જરૂર હોય? શક્તિની જરૂરિયાત હોય એટલા માટે. બરાબર છે? તો તેને પરપોષી પોષણ કહેવાય. તો અમરવેલ એ શાનું ઉદાહરણ છે? પરપોષી પોષણનું. બરાબર છે? નેક્સ્ટ સવાલ નંબર જોઈએ 42. સરસ મજાનો સવાલ છે. લિપિડ એટલે કે ચરબીનું સંપૂર્ણ પાચન ખાલી જગ્યામાં થાય છે. એ જઠર, બી મો, સી નાના આંતરડા કે ડી મોટા આંતરડા? તો વાત જ્યારે અહીંયા પાચનની આવે તો આપણને પાચન માર્ગ ખબર હોવો જોઈએ. શું ખબર હોવી જોઈએ? પાચન માર્ગ. પાચન માર્ગનો સૌથી પહેલો ભાગ કે જ્યાંથી પાચનની શરૂઆત થાય છે એટલે કે મુખ ગુહા. મુખ ગુહામાંથી ખોરાક આગળ વધીને અન્નનળીમાં જશે, ત્યાંથી આગળ વધીને ખોરાક જઠરમાં જશે, જઠરમાંથી નાના આંતરડામાં, નાના આંતરડામાંથી મોટા આંતરડામાં, ને ત્યાંથી મળદ્વાર દ્વારા અપાચિત ખોરાક બહાર નીકળી જશે. એટલે કે કહી શકાય કે આપણું પાચન તંત્ર કંઈક આ પ્રકારનું હોય છે. ઉપર અહીંયા મુખ આવશે, આ અન્નનળીનો ભાગ છે, જે આકારનું જઠર છે, ત્યાંથી નાનું આંતરડું છે, પછી જે આ ભાગ દેખાઈ રહ્યો છે અત્યારે રેડ ડોટ ફરે છે તે મોટું આંતરડું છે, ને નીચે અહીંયા છેલ્લે મળદ્વાર છે. બરાબર છે? પણ ખોરાકના પાચનની શરૂઆત મુખ ગુહાથી થાય. ખોરાકના પાચનની શરૂઆત મુખ ગુહાથી થાય, પરંતુ ખોરાકની અંદર રહેલી લિપિડ એટલે કે ચરબીનું સંપૂર્ણ પાચન આ ભાગ દેખાય છે 6.5 મીટર લાંબો હોય તે ભાગ. 6.5 મીટર લાંબો હોય તે ભાગ એટલે કે કયો? નાનું આંતરડું. તો લિપિડનું સંપૂર્ણ પાચન ક્યાં થશે? નાના આંતરડામાં થાય છે. વાત ખાસ યાદ રાખજો. રેડી છે? આપણે પાચન માર્ગ સંપૂર્ણ નહીં સમજતા, ખાલી પાચન માર્ગના અંગોના નામ જોયા છે. અહીંયા તો એક એક અંગની પણ ઘણી બધી વિશેષતા હોય છે. આપણે દરેક વિડીયો મારા જોતા રહેશો. હું તમને દરેક વિડીયોની અંદર કંઈક ને કંઈક યુનિક બાબત શીખવાડતો રહીશ. બરાબર છે? તો મારા વિડીયો અંત સુધી નિહાળજો. ચાલો જોઈએ સરસ મજાનો સવાલ નંબર 43. શું કહે છે? કે લેબોરેટરી થર્મોમીટર પર તાપમાન દર્શાવતા આંક ક્યાંથી ક્યાં સુધીના હોય છે? એ 0°C થી 30°C, બી 35°C થી 42°C, સી -10°C થી 110°C, ડી 40°C થી 100°C. ચાલો તો આપણે જોઈ લઈએ સરસ મજાનું. બરાબર છે? પહેલા તો એની ઇમેજ જોઈએ, ફોટોગ્રાફ્સ, કે કેવું દેખાય છે. જ્યાં મોટી મોટી દેખાય છે આવડી, આ લેબોરેટરી થર્મોમીટર છે. કઈ છે? આ લેબોરેટરી થર્મોમીટર છે. જો અહીંયા લખ્યું છે, ઇંગ્લિશમાં લખ્યું છે લેબોરેટરી થર્મોમીટર, કે જેનો જો સૌથી પહેલો છેડો છે તે નીચેનો છેડો છે, મર્ક્યુરી પાસેનો બલ્બ વાળો છેડો. મર્ક્યુરી એટલે કે પારો.
ત્યાં -10 લખ્યું, પછી 0, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100 અને છેલ્લે 110. મતલબ લેબોરેટરી થર્મોમીટર ક્યાંથી ક્યાં હોય? સર અમને ખબર પડી ગઈ, -10° થી 110°. વાહ બેટા વાહ, બસ એ જ રેડી છે. એ લેબોરેટરી થર્મોમીટરની વાત થઈ. પણ હવે તો મારે વાત કરવી છે તમને ક્લિનિકલ થર્મોમીટર. નીચે ક્લિનિકલ થર્મોમીટર દેખાય છે, જો દેખાય છે નીચેનું જે છે આ ક્લિનિકલ થર્મોમીટર છે, જે મેં રેડ ડોટ ફેરવું ને એ. એનો જો સૌથી નીચેનો પહેલો છેડો છે બલ્બ પાસેનો, તે કેટલા અંશ બતાવે? 35°C. પછી 35, 36, 37, 38, 39, 40, 41 ને 42°C સુધી. રેડી? તો ક્લિનિકલ થર્મોમીટર નું તાપમાન તમારે જોવું હોય, એનું થર્મોમીટર પર આંક જોવા હોય, તો ક્યાંથી ક્યાં સુધીના બતાવે? 35°C થી 42°C. પણ આપણો આજનો સવાલ શું છે? લેબોરેટરી થર્મોમીટર. તો લેબોરેટરી થર્મોમીટર માટે આવશે જવાબ આપણો ઓપ્શન સી. ક્લિયર થઈ રહ્યું છે વાત? ઓકે, ચાલો જોઈએ. એક વાત જો હજી કહી દઉં ક્લિનિકલ થર્મોમીટરની. ક્લિનિકલ થર્મોમીટરમાં ખાંચ આવેલી હોય છે. આ વાત નોટ કરી લેજો. હજી એક વખત રિપીટ કરી દઉં છું. ક્લિનિકલ થર્મોમીટરમાં ખાંચ આવેલી હોય છે. રેડી? ચાલો નેક્સ્ટ 44મો સવાલ. નીચેના પૈકી પ્રતિ એસિડ પદાર્થ કયો છે? પ્રતિ એસિડને બીજું એન્ટાસિડ પણ કહેવામાં આવે છે. એ લીંબુનો રસ, બી મીઠું, સી દહીં કે ડી મિલ્ક ઓફ મેગ્નેશિયમ. તો પ્રતિ એસિડ એટલે શું જોઈએ તો પ્રતિ એસિડ એટલે બેઝિક પ્રકૃતિ. પ્રતિ એટલે કે એનો વિરોધ કરે છે. એસિડ ન હોય તેવું, તો એસિડ ન હોય તેવું કેવું કહી શકાય? બેઝિક કહી શકાશે. બરાબર છે? મોટા ભાગે આપણે તેને બેઝિક કહીશું. તો બેઝિક પદાર્થો હોય તે કેવા હોય? સ્વાદે તુરા હોય છે અને સ્પર્શે થોડાક ચીકણા હોય. અહીં એક શબ્દ તમે લખી નાખજો, મેં નથી લખ્યો. બેઝિક પદાર્થો સ્વાદે તુરા અને સ્પર્શે, અને પછી કયો શબ્દ લખવાનો? સ્પર્શે. આપણે સ્પર્શ કરીએ ને કોઈ પણ વસ્તુનો તે રીતે, બરાબર? સ્પર્શે ચીકણા હોય છે. અને એની એક હજી પ્રકૃતિ છે કે બેઝ લાલ લિટમસને ભૂરું બનાવે છે. બેઝ લાલ લિટમસને ભૂરું બનાવે છે. તો આપણે આ વાત યાદ રાખવાની છે. ઓકે, તો લીંબુનો રસ કેવો છે? સર એસિડ છે, જવાબ નહીં આવે. મીઠું, મીઠું તો તટસ્થ પદાર્થ છે. બરાબર છે? ના એસિડ ના બેઝ. દહીં, તો દહીંની અંદર બેક્ટેરિયા આવેલા છે ને એને દહીં છે, એની અંદર પણ એસિડ છે, લેક્ટિક એસિડ. બરાબર છે? દહીંની અંદર કયું એસિડ છે? લેક્ટિક એસિડ. લીંબુના રસમાં આપણે કેવું હોય તો કહી શકાય સાઇટ્રિક એસિડ આવેલું છે. જ્યારે મિલ્ક ઓફ મેગ્નેશિયા છે તે બેઝિક પ્રકૃતિ ધરાવે છે. કઈ પ્રકૃતિ ધરાવે? બેઝિક પ્રકૃતિ. એટલે કે પ્રતિ એસિડ છે, એન્ટાસિડ છે. ઓકે, ચાલો જોઈએ ત્યારબાદ નેક્સ્ટ 45 નંબરનો સવાલ. બરફ અને ખાલી જગ્યાના મિશ્રણને ઠારણ મિશ્રણ કહે છે. એ સોડિયમ, બી મીઠા, સી ખાંડ કે ડી એક પણ નહીં. તો બરફ અને મીઠાના મિશ્રણને ઠારણ મિશ્રણ કહે છે. રેડી છે? બસ આ વાત યાદ રાખજો. અમુક અમુક પોઈન્ટ છે ને ઘણી વખત યાદ રાખી લેવાના હોય, પરીક્ષામાં ડાયરેક્ટ પૂછાઈ પણ જતા હોય છે. બરાબર છે? અમુક સવાલોના તમને એમ થાય કે સર આવું પૂછાઈ શકે. જ્યારે આપણા નસીબ એવા બહુ વધારે પડતા જોર કરી જાય ને ત્યારે આવા સવાલો પૂછાય ને ત્યારે નહીં આવડે. રેડી? એટલે આ સવાલ આપણે જોઈ લેવાનો છે, યાદ રાખી લેવાનો છે. નેક્સ્ટ સરસ મજાનો સવાલ નંબર 46. બહુ મસ્ત સવાલ છે. ભારે કસરત દરમિયાન પગના સ્નાયુઓ ખેંચાઈ જાય છે કારણ કે તેમાં ખાલી જગ્યાનો ભરાવો થાય છે. એ કાર્બન ડાયોક્સાઇડ, બી આલ્કોહોલ, સી લેક્ટિક એસિડ કે ડી પાણી. જો વાલા વિદ્યાર્થીઓ, અહીંયા છે ને આ ટોપિક છે શ્વસનનો. શાનો ટોપિક છે? શ્વસન વિશેનો ટોપિક છે. અને શ્વસનની અંદર શ્વસનના બે પ્રકાર પડે. શ્વસનના કેટલા પ્રકાર પડે? બે પ્રકાર. એક જારક શ્વસન અને બીજું અજારક શ્વસન. રેડી? તો આપણે આ બંને વિશે કમ્પ્લીટલી ટોટલી આજે ડીપમાં જોઈ લેવાના છીએ કે જેના કારણે આપણને શ્વસન વિશેનો જ્યારે પણ સવાલ પૂછાય તો તકલીફ ન પડે. રેડી? એટલે ખાસ ધ્યાનથી જોજો. હવે આપણો આ વિડીયો સરસ મજાનો અહીંયાથી ટોપિક શરૂ થઈ રહ્યો છે. વિજ્ઞાનનો ટોપિક પણ કહી શકાય ને તમારી માટે કામનું થઈ જાય. તો
કોષમાં ખોરાકનું ઓક્સિજનના ઉપયોગથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં રૂપાંતરણ થાય છે. જ્યારે ઓક્સિજનની મદદથી ગ્લુકોઝનું વિઘટન થાય છે તેને જારક શ્વસન કહે છે. શું કીધું? ખોરાકનું ઓક્સિજનના ઉપયોગથી, તો ઓક્સિજનની મદદથી વિઘટન થાય તો જારક શ્વસન, जिसके साथ ऑक्सीजन वो है जारक श्वसन. ત્યારબાદ નેક્સ્ટ બીજું, ખોરાક ઓક્સિજનની મદદ વિના પણ તૂટે છે એટલે કે દહન પામે છે તેને અજારક શ્વસન કહે છે. જોજો, ऑक्सीजन वगर तो अजारक, ऑक्सीजन के साथ में जारक श्वसन होएगा, ऑक्सीजन के बिगेर, ऑक्सीजन ની વગર, ઓક્સિજન વિના અજારક શ્વસન થશે. ને ખોરાકનું વિઘટન થવાથી શક્તિ મુક્ત થાય છે. આ તો યાદ રાખવાનું જ છે. બરાબર? ચાલો જોઈએ તો આપણે એક ફોર્મ્યુલા સમજીએ કે આ જારક શ્વસનની વાત છે. જો ગ્લુકોઝ ઓક્સિજનની હાજરીમાં, ઓક્સિજનની હાજરી મતલબ કયું શ્વસન? જારક શ્વસન. તો જ્યારે ગ્લુકોઝનું વિઘટન થાય, દહન થાય, ગ્લુકોઝ તૂટે, ગ્લુકોઝના અણુઓ તૂટે ઓક્સિજનની હાજરીમાં, ત્યારે આપણને નિપજ તરીકે કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને શક્તિ મળે છે. બરાબર છે? ઓકે, વાત યાદ રાખજો. હવે આપણે જોઈ લઈએ કોઈ પ્રાણી હોય, સજીવો હોય કે જેની અંદર ઈસ્ટ જેવા કેટલાક સજીવો હવાની ગેરહાજરીમાં ટકી શકે છે, તેઓને અજારક જીવી કહે છે. તેઓ અજારક શ્વસન દ્વારા શક્તિ પ્રાપ્ત કરે છે. જોયું તમે? ઈસ્ટ છે તે અજારક શ્વસન દ્વારા શક્તિ પ્રાપ્ત કરે છે. તો એનું સર કઈ ફોર્મ્યુલા આવે ને, પણ એની પહેલા પણ હજી એક આપણે વાત જોઈ લઈએ કે ઓક્સિજનની ગેરહાજરીમાં ગ્લુકોઝ એ આલ્કોહોલ અને કાર્બન ડાયોક્સાઇડમાં નીચે મુજબ રૂપાંતર પામે છે. જો ગ્લુકોઝનું વિઘટન ઓક્સિજનની ગેરહાજરીમાં એટલે કે અજારક શ્વસન થાય ત્યારે કાર્બન ડાયોક્સાઇડ, આલ્કોહોલ અને શક્તિ છૂટી પડે છે. સર બેમાં શક્તિ તો છૂટી પડે છે, પણ વાલા વિદ્યાર્થીઓ ઓક્સિજનની હાજરીમાં શ્વસન થાય ત્યારે શક્તિ છૂટી પડે ત્યારે વધુ શક્તિ છૂટી પડે છે, જ્યારે અજારક શ્વસન વખતે ઓછી શક્તિ છૂટી પડે છે. વાત સમજાય છે? વધુ શક્તિ શાની અંદર આવશે? ઓક્સિજનની હાજરીમાં ગ્લુકોઝનું વિઘટન થાય ત્યારે. જ્યારે ઓક્સિજનની ગેરહાજરીમાં વિઘટન થાય ત્યારે ઓછી શક્તિ છૂટી પડે છે. ક્લિયર થઈ રહ્યું છે? હજી નેક્સ્ટ આપણે સમજવાનું બાકી છે વાલા વિદ્યાર્થીઓ કે જ્યારે થોડા સમય માટે ઓક્સિજનની ઉણપ હોય ત્યારે આપણા સ્નાયુઓ પણ અજારક શ્વસન કરે છે. આગળ જે મેં વાત કરી તે કોઈ આપણું સજીવ હોય એક કોષી તેની વાત કરી હતી. બરાબર છે? અથવા તો અજારક જીવી હોય તેની વાત કરી હતી. જ્યારે મનુષ્યની અંદર ઓક્સિજનની ઉણપ હોય ત્યારે એના સ્નાયુમાં જે શ્વસન થાય તે પણ અજારક થાય. બરાબર છે? આપણે મનુષ્ય છીએ, જ્યારે આપણે શું કરીએ? ભારે કસરત, ઝડપથી દોડીએ, સાયકલ ચલાવીએ, કલાકો સુધી ચાલીએ અથવા તો ભારે વજન ઉચકીએ, આ બધી ક્રિયામાં વધુ શક્તિની જરૂર પડે છે. પરંતુ આ શક્તિ ઉત્પન્ન કરવા માટે ઓક્સિજનનો પુરવઠો મર્યાદિત હોય છે. ત્યારબાદ શક્તિની જરૂરિયાતને પૂરી કરવા માટે સ્નાયુ કોષોમાં અજારક શ્વસન થાય છે. વાત સમજાય છે ને? કે સ્નાયુ કોષોમાં અજારક શ્વસન થાય જ્યારે શક્તિની જરૂરિયાતને પૂરી કરવાની હોય ત્યારે વધારે પડતી. બરાબર છે? એટલે કે ભારે કસરત હોય, ઝડપથી દોડવું હોય, સાયકલ ચલાવવા, આવી બધી કામગીરી કરીએ ત્યારે અજારક શ્વસન આપણા શરીરમાં પણ થતું હોય છે. ત્યારે શું છૂટું પડે છે? જો તો ગ્લુકોઝ સ્નાયુમાં છૂટો પડે, વિઘટન પામે ઓક્સિજનની ગેરહાજરીમાં, તો લેક્ટિક એસિડ અને શક્તિ છૂટી પડે છે. સમજાઈ ગયું? એટલે મેં તમને અહીંયા તમારું જારક શ્વસન, અજારક શ્વસન પ્રાણીઓ, આપણે વાત કરીએ તો ભાઈ અજારક જીવીઓમાં, અને અજારક શ્વસન મનુષ્યોમાં એટલે કે સ્નાયુઓમાં કેવી રીતે થાય છે તેની ચર્ચા કરી છે અહીંયા. બરાબર છે? તો આપણો જવાબ આવશે ઓપ્શન સી, લેક્ટિક એસિડ. કે ભાઈ ભારે કસરત દરમિયાન પગના સ્નાયુઓ ખેંચાઈ જાય છે કારણ કે તેમાં લેક્ટિક એસિડનો ભરાવો થાય છે, એટલે આપણને દુખે. પગના સ્નાયુ શું થાય? દુખાવો ઉત્પન્ન થાય છે. બરાબર છે? ચાલો તો જોઈએ નેક્સ્ટ સરસ મજાનો 47મો સવાલ. વનસ્પતિમાં પાણી શાના દ્વારા વહન પામે છે? અહીંયા વાહન આવશે, વાહન નહીં આવે, ફક્ત વહન આવશે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો?
તમે જ્યારે આની પીડીએફ મોકલાવીશ ને ત્યારે હું તમને સુધારો કરીને આપી દઈશ. ઓકે, ચાલો આપણે ફક્ત શું સમજવાનું છે? વહન પામે છે. ઓકે, અન્નવાહક પેશી, જલવાહક પેશી, પર્ણરંધ્ર કે મૂળરોમ, એ પાણી છે. તો પાણી, આ બધી પેશી કઈ છે? આ જલવાહક પેશી છે. કઈ છે? આ જલવાહક પેશી. તો પાણી શાના દ્વારા વહન પામશે? જલવાહક પેશી દ્વારા વહન પામે છે. ઓકે, ખાસ યાદ રાખજો. નેક્સ્ટ, સરસ મજાનો સવાલ, 48મો સવાલ. વનસ્પતિનું પ્રજનન અંગ ખાલી જગ્યા છે. એ પર્ણ, બી પુષ્પ, સી પ્રકાંડ કે ડી મૂળ. તો જો અહીંયા હું તમને બતાવું વાલા વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણને એ તો ખબર જ છે કે આ પહેલી જે આકૃતિ દેખાય છે તે પુંકેસરની છે. બીજી જે દેખાય તે સ્ત્રી કેસરની છે. તો પુંકેસર અને સ્ત્રી કેસર બંને કઈ જગ્યાએ આવેલા હોય? તો સર, બંને આવેલા હોય પુષ્પની અંદર, ફૂલની અંદર. એટલે આ ફૂલ છે ને તેને વનસ્પતિનું પ્રજનન અંગ કહેવામાં આવે છે. શું કહેવાય? વનસ્પતિનું પ્રજનન અંગ કહેવાય છે. રેડી છે? બાકી આ તમને ખબર છે કે પુંકેસરના પરાગાશયમાંથી પરાગરજ ઉડીને સ્ત્રી કેસરના પરાગાસન બેસે છે અને આ ક્રિયા પરાગનયન કહેવામાં આવે છે. જો એના એ જ ફૂલની અંદર આ ક્રિયા થાય તો એને સ્વપરાગનયન કહેવાય, અથવા તો આ જ પુષ્પની પરાગાશય પરની પરાગરજ બીજા પુષ્પના પરાગાસન પર જઈને બેસે તો તેને પરપરાગનયન કહેવામાં આવે છે. રેડી? એના એ જ પુષ્પમાં પરાગરજનું આપણે કહેવાય કે જઈ શકે અથવા તો ત્યાં જશે. બરાબર છે? પરાગાસન પર જશે, પહોંચશે હવાની હાજરીમાં, અથવા તો ઉડીને જશે, અથવા પ્રાણી દ્વારા જશે, પાણી દ્વારા જશે, કોઈ પણ રીતે જશે. એના એ જ પુષ્પ પર જશે તો સ્વપરાગનયન. પણ બીજા પુષ્પ પર ઉડીને જશે, બીજા પુષ્પના સ્ત્રી કેસર પર જશે તો તેને પરપરાગનયન. ઓકે, ચાલો જોઈએ નેક્સ્ટ, 49મો સવાલ. નીચેના પૈકી કયો ઝડપનો એકમ નથી? ઓપ્શન એ કિલોમીટર પ્રતિ કલાક, બી મીટર પ્રતિ સેકન્ડ, સી કિલોમીટર પ્રતિ સેકન્ડ કે ડી મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો આપણે તો પેલા ઝડપની ફોર્મ્યુલા, સૂત્ર સમજીએ કે ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. આ તો બચ્ચા જાણતા હે. શું કહેવું તમારું? બરાબર છે કે ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. તો આપણે સમજવું પડે કે અંતરના એકમો કયા છે? સેન્ટીમીટર, મીટર, કિલોમીટર. અહીંયા કોઈ એસઆઈ એકમની વાત નથી થતી, અહીંયા ફક્ત એકમની વાત થાય છે. તો અંતરના એકમ કયા છે? સેન્ટીમીટર, મીટર, કિલોમીટર, મિલીમીટર, આ દરેકે દરેક. એવી જ રીતે સમયના એકમો કયા છે? સેકન્ડ, મિનિટ અને કલાક. તો અહીંયા જુઓ, અંશમાં ફક્ત અંતર છે, છેદમાં ફક્ત સમય છે. ક્યાંય બે ઘાત નથી, ક્યાંય ઘાત આપેલી નથી, અથવા તો સમય ગુણ્યા સમય એવું પણ નથી આપ્યું. ફક્ત સમયની ઉપર આપણે કહી શકાય કે એક ઘાત છે તો સમય એકલું છે. તો છેદની અંદર પણ કાં તો સેકન્ડ એકલી આવશે, મિનિટ એકલી આવશે, અથવા કલાક એકલી આવી શકે છે. એવી જ રીતે અંશમાં અંતરમાં પણ સેન્ટીમીટર, મીટર કે કિલોમીટર એકલું આવશે. બરાબર છે? કોઈ ઘાત વાળું નહીં આવે. તો અહીંયા જો કિલોમીટર પ્રતિ કલાક છે, યસ, ઘાત વગરનું છે. અહીંયા મીટર પ્રતિ સેકન્ડ છે બી ની અંદર, એ પણ ઘાત વગરનું. સી ની અંદર કિલોમીટર પ્રતિ સેકન્ડ છે, એ પણ ઘાત વગરનું છે. પરંતુ ઓપ્શન ડી ની અંદર સેકન્ડનો વર્ગ, સેકન્ડની બે ઘાત આપી છે, એટલે એ ચાલે નહીં. બરાબર છે? એટલે આપણો જવાબ થશે ઓપ્શન ડી, જે ઝડપનો એકમ નથી. બરાબર છે? તે પ્રવેગનો એકમ થઈ શકે છે. ઓકે, ચાલો એ તો આપણે આગળ અભ્યાસ કરીશું ત્યારે જોઈશું. નેક્સ્ટ, 50મો સવાલ શું કહે છે? 50મો સવાલ કે ફ્યુઝ વિદ્યુત પ્રવાહની કઈ અસર પર કાર્ય કરે છે? તો ફ્યુઝ વિદ્યુત પ્રવાહની ચુંબકીય, ઉષ્મીય, શારીરિક કે રાસાયણિક કઈ અસર પર કાર્ય કરે? ચાલો ઓપ્શન એબીસીડી માંથી જોઈએ. તો આ ફ્યુઝ દેખાય છે. તો જો ફ્યુઝમાં વચ્ચેનો જે તાર છે, વચ્ચેનો જે તમને તાર દેખાઈ રહ્યો છે, તે તારનું શું થાય? તે તાર પીગળે એટલે તૂટી જાય. પીગળે શું કામ? કારણ કે ત્યાં ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય, ને ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય એટલે ફ્યુઝ વિદ્યુત પ્રવાહની કઈ અસર પર? ઉષ્મીય અસર પર કાર્ય કરે છે.
રેડી? યાદ રાખીશું. ફ્યુઝ વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર પર કાર્ય કરે છે. નેક્સ્ટ સરસ મજાનો સવાલ નંબર 51. સૂર્યપ્રકાશ 7 રંગોનો બનેલો છે એવી જાણકારી સૌપ્રથમ કોણે આપી? એ આર્કિમિડીઝે, બી ગેલેલિયો, સી ન્યૂટને કે ડી એડિસને? તો જોઈએ આ ભાઈ આપેલી છે. ચાલો કોણ ઓળખી બતાવશે કે આમનું નામ શું છે? સર આ તો સફરજન વાળા ભાઈ છે. કેમ સફરજન વાળા ભાઈ? કદાચ તમને ખબર નહીં હોય તો હું કહી દઉં, તમે ધોરણ 9 ની અંદર જ્યારે અભ્યાસ કરવા આવશો ત્યારે તમારે ન્યૂટનના ગતિના નિયમો વિશે ડીપમાં અભ્યાસ કરવાનો આવશે. તો ત્યારે જોવું પડશે કે ભાઈ કોણ છે? તો આ ભાઈ જ છે. એને ઝાડ ઉપરથી સફરજન પડ્યું અને એમ થયું કે આ નીચે જ કેમ આવ્યું, અને પછી એના મનમાં જે ઉદ્ભવ સ્થાન થયું અને પછી જે ગુરુત્વાકર્ષણના નિયમો આપ્યા, સાર્વત્રિક ગુરુત્વાકર્ષણનો નિયમ આપેલો છે. આવા બધા જ નિયમો ન્યૂટને આપેલા છે. એવી જ રીતે સૂર્યપ્રકાશ 7 રંગનો બનેલો છે એવું કોણે આપેલું છે? ન્યૂટને કીધેલું છે. કોણે કીધેલું છે? ન્યૂટને. કારણ કે સૂર્યપ્રકાશના જે 7 એમ કહેવાય કે સફેદ પ્રકાશ છે એને જ્યારે પ્રિઝમ વડે વિભાજન કરીને જોઈએ તો કેટલા 7 રંગો આપણને દેખાય છે. અને તમે ધોરણ 7 માં આનો પ્રયોગ પણ કર્યો હશે. ન્યૂટનની તકતી બનાવેલી હશે 7 રંગો વાળી, પછી તમે ગોળ ફેરવતા હશો ને તો તમને સફેદ રંગ દેખાતો હશે. બરાબર છે? એની વાત છે અહીંયા. નેક્સ્ટ 52મો સવાલ. કયું સજીવ મૃત પ્રાણીઓને ખાય છે? એ બગલો, બી ગીધ, સી સારસ કે ડી સિંહ? તો કયું સજીવ મૃત પ્રાણીઓને ખાય છે? તો આવડું આ પ્રાણી જે દેખાય છે તે. સર આનું નામ છે ગીધ. જે આકાશમાં ઉડે ઊંચું ને મૃત પ્રાણીઓને ખાય તેને કહેવાય ગીધ. બરાબર છે? કોણ આવશે? ગીધ. ઓકે. એને ઘણી વખત આપણે કહીએ છીએ કે સફાઈ કામદાર તરીકે પણ ઓળખવામાં આવે છે, ગીધ અને કાગડા બંનેને. રેડી છે? આપણે અહીંયા ગીધ છે એટલે ગીધની વાત કરીશું ખાલી, કે ગીધ છે તે મૃત પ્રાણીઓને પણ ખાય છે. ઓકે. નેક્સ્ટ 53મો સવાલ. સીવેજ એક ખાલી જગ્યા કચરો છે. ઓપ્શન એ પ્રવાહી, બી ઘન, સી વાયુ કે ડી એક પણ નહીં? તો સીવેજ એ પ્રવાહી કચરો છે. સીવેજ કેવો કચરો છે? પ્રવાહી કચરો છે. એક જ લાઈનનું છે, ખાલી યાદ રાખવાનું છે. નેક્સ્ટ 54મો સવાલ. નીચેના પૈકી કયો લણણી અંગેનો ઉત્સવ નથી? અથવા તો એમ કહી શકે કે પાક કૃષિ વિશેનો ઉત્સવ નથી. ઓપ્શન એ બૈસાખી, બી પોંગલ, સી નાતાલ કે ડી બિહુ? તો જુઓ આપણે અહીંયા જોઈએ ને ઓપ્શન તો પણ ખ્યાલ આવી જાય. સર નાતાલ એ તો સાન્તા ક્લોઝની વાત છે, ભગવાન ઈસુ ખ્રિસ્તની વાત છે, કે ઈસુના જન્મની વાત છે. બરાબર છે? તે નાતાલ ત્યારનો છે ક્રિસમસ ડે કે જે 25 ડિસેમ્બર ઉજવવામાં આવે છે. સર આમાં તો કોઈ જગ્યાએ ખેતરની કે ખેતીની કે પાકની તો કઈ વાત જ ન આવી. બસ આ એ જ નાતાલ. બરાબર છે? કે જે નાતાલ એ લણણી અંગેનો ઉત્સવ નથી. તો સર આ બૈસાખી, બૈસાખી એ લણણીનો ઉત્સવ છે ક્યાં? પંજાબમાં. અને ક્યારે? એપ્રિલ મહિનામાં. ક્યારે આવશે? એપ્રિલમાં. ઓકે. નેક્સ્ટ એ રીતે પોંગલ, પોંગલ ક્યાં આવશે? તમિલનાડુ. જાન્યુઆરી મહિનામાં ઉજવવામાં આવે છે ત્યાં, કે ભાઈ પાક ને બધું સારું થાય એ માટેનો છે. નેક્સ્ટ બિહુ, બિહુ આસામમાં અને એપ્રિલમાં. આમ તો જોવા જઈએ ને તો બિહુ આસામની અંદર 3 વખત આવે, ઉજવવામાં આવે છે વર્ષની અંદર, પરંતુ જે એપ્રિલમાં ઉજવવામાં આવે ને બિહાગ ખાસ એનો ઉત્સવ છે. બરાબર છે? એપ્રિલ મહિનામાં ઉજવવામાં આવતો ખાસ ઉત્સવ છે એનો. એટલે આપણે કહી શકીએ બૈસાખી, પોંગલ અને બિહુ એ લણણી કૃષિ ખેતી અંગેના ઉત્સવો છે, જ્યારે નાતાલ છે તે તેની અંગેનો ઉત્સવ નથી. બરાબર છે? નેક્સ્ટ સવાલ નંબર જોઈએ વાલા વિદ્યાર્થીઓ 55. કોણ સજીવ અને નિર્જીવને જોડતી કડી છે? એ ફૂગ, બી લીલ, સી બેક્ટેરિયા કે ડી વાયરસ? તો ચોખ્ખું જોઈ શકાય કે વાયરસ છે સજીવ અને નિર્જીવને જોડતી કડી છે. જ્યારે કોરોના વાયરસ આવ્યો હતો તો કોરોના એક નિર્જીવ સપાટી પર પડ્યો હોય અને જો કદાચ આપણે ત્યાં અડી જઈએ અથવા ત્યાંથી નીકળીએ અથવા તો તે હવા મારફતે આપણા નાક સુધી આવી જાય તો આપણે સજીવ છીએ અને આપણી અંદર આવીને વિસ્તરણ કરે છે.
તો વાયરસ છે સજીવ અને નિર્જીવને જોડતી કડી છે. ઓપ્શન ડી સાચો જવાબ થશે. રેડી? નેક્સ્ટ 56મો સવાલ. મૃત વનસ્પતિના કોલસામાં ધીમા રૂપાંતરની પ્રક્રિયાને શું કહે છે? ઓપ્શન એ કાર્બોનેશન, બી કાર્બોરેશન, સી કાર્બોનાઇઝેશન કે ડી કાર્બોકેશન. તો મૃત વનસ્પતિ હોય ને વર્ષોના વર્ષો સુધી જમીનની અંદર દટાયેલા રહેશે, પ્લસ ત્યાં તેને ઊંચું દબાણ હશે, ઊંચું તાપમાન હશે, બરાબર છે. તો એના અંતર્ગત એ ધીમે ધીમે કોલસામાં રૂપાંતર થશે અને એને કહેવાય ઓપ્શન સી કાર્બોનાઇઝેશન. ઓકે, ચલો ત્યારબાદ જોઈએ નેક્સ્ટ 57 નંબરનો સવાલ. કયો પદાર્થ દહનશીલ નથી? ઓપ્શન એ કાચ, બી દિવાસળી, સી લાકડું કે ડી કાગળ. બોલો ચાલો. તો દહનશીલ એટલે શું? તો દહનશીલ પદાર્થ એટલે સળગી શકે તેવો પદાર્થ. હવાની ઓક્સિજનની હાજરીમાં પદાર્થ સળગી જાય તેને કહેવાય દહનશીલ. દિવાસળી ભાઈ એ તો સળગવાનું જ કામ કરે છે. લાકડું સળગી જશે, જંગલોની અંદર જે આગોને આગ લાગે છે તે. કાગળ સળગી જશે. જ્યારે કાચ છે ને તે દહનશીલ નથી. કાચ એમ ઝડપથી અથવા તો એમ કહી શકાય કે બહુ ઊંચું તાપમાન, બહુ ઊંચું હોય તો સળગી શકે, બરાબર છે. એ પણ એની અમુક લિમિટેશન પ્રમાણે. બાકી એમ તો લગભગ કાચ કોઈ દિવસ સળગે નહીં. ઓકે, નેક્સ્ટ 58 નંબરનો સવાલ. બાયસન નીચેના પૈકી શું છે? ઓપ્શન એ જંગલી બળદ, બી જંગલી આંબો, સી ભસ્તુ હરણ કે ડી જંગલી કૂતરો. જો લ્યો, આ છે તમારી નજર સમક્ષ બાયસન. કેવું લાગે છે તમને? સાહેબ જંગલી તો લાગે છે, એટલે ભસ્તુ હરણ તો નથી. સાહેબ જંગલી આંબો, અરે વૃક્ષ થોડું છે સાહેબ. સાહેબ કૂતરો નથી, કેમ કે કૂતરો નાનો હોય ને થોડોક, આને આવો ન હોય ને કૂતરો. કૂતરાની પૂંછડી વાકી હોય, આમ કૂતરાની પૂંછડી વાકી જેવું કઈ દેખાતું નથી સાહેબ. એ પૂંછડી વાકી જ નથી દેખાતું. શું છે આ? બાયસન એ જંગલી બળદ છે. બાયસન શું છે? જંગલી બળદ છે. ખાસ યાદ રાખજો, બરાબર છે. નેક્સ્ટ 59મો સવાલ. કાગળના પુનઃ ઉપયોગ તેમજ રિસાયકલ થી આપણે શું બચાવી શકીએ? એ વૃક્ષો, બી હાનિકારક રસાયણો, સી નાશપ્રાય જાતિ કે ડી વૃક્ષો, પાણી અને ઉર્જા. ચાલો કહો તો મને. એક કાગળ બનાવવો હોય, આપણે 1 ટન કાગળ બનાવવું હોય તો કેટલી વસ્તુની જરૂરિયાત છે? આપણે કેટલા વૃક્ષો જોઈએ, કેટલું પાણી જોઈએ, કેટલા વ્યક્તિ જોઈએ? ચાલો, તો આ બાબતનો જવાબ તમારે મને કોમેન્ટ કરીને જણાવવાનો છે. 1 ટન કાગળ બનાવવા માટે કેટલા વૃક્ષો અથવા કેટલા પાણીની જરૂરિયાત પડે છે, બરાબર છે. આની વાત તમારે મને કોમેન્ટ કરવાની છે. અથવા તમે શાળાની અંદર જો આ વિડીયો નિહાળો છો તો તમે તમારા ગણિત વિજ્ઞાનના શિક્ષક અથવા તો તમને જે શિક્ષક NMMS ની તૈયારી કરાવી રહ્યા છે તે શિક્ષકને પણ તમે આ જવાબ આપજો. રેડી છે? તમે સરને કહેજો કે સર 1 ટન કાગળ બનાવવા માટે આટલી આટલી જરૂરિયાત છે. સર તમારાથી ખુશ થઈ જશે, બરાબર છે વાલા વિદ્યાર્થીઓ. તો આપણે આવું પણ કામ કરવાનું હોય છે. તો 1 ટન કાગળ બનાવવા માટે મેં તમને કીધું એમ કે વૃક્ષોની જરૂર પડે, પાણીની જરૂર પડે ને વ્યક્તિની જરૂર પડે, એટલે કે વ્યક્તિઓની ઉર્જાની, શક્તિની, તાકાતની જરૂર પડે. પણ કાગળના પુનઃ ઉપયોગ અથવા તો રિસાયકલ કરીએ તો આપણે ઘણી બધી બાબતોનો ઉપયોગ ઘટાડી શકાય છે, બરાબર છે. આ બધુંનો બચાવ કરી શકીએ છીએ. ઓકે, નેક્સ્ટ સવાલ નંબર 60. નીચેના પૈકી કઈ રચના બહુકોષી છે? એ શુક્રકોષ, બી અંડકોષ, સી ભ્રૂણ કે ડી યુગ્મનજ. તો જો હું તમને અહીંયા બતાવું છું. શુક્રકોષ, જો આ જે દેખાઈ રહ્યો છે શુક્રકોષ છે તે એક કોષી છે. શુક્રકોષ કેવો છે? એક કોષી સજીવ છે, બરાબર છે, એક કોષી છે. નેક્સ્ટ ત્યારબાદ માનવ અંડકોષ. તો અંડકોષ પણ કેવો છે? એક કોષી છે, બહુકોષી નથી. જ્યારે શુક્રકોષ અને અંડકોષનું મિલન થઈને યુગ્મનજ બને છે તો એ પણ અર્ધ દ્વિસૂત્રી ભાજન, એમ કહે છે કે અર્ધસૂત્રી ભાજનની પ્રક્રિયાથી એ યુગ્મનજ પણ એક જ કોષીય રચનામાં બને છે. અર્ધસૂત્રી ભાજનની ક્રિયાથી, કયું કીધું મેં? અર્ધસૂત્રી ભાજનની ક્રિયાથી
આ યુગ્મનજ પણ કેવું થાય છે, એક જ કોષીય બને છે. યુગ્મનજ આગળ વધતા વધતા ધીમે ધીમે ભ્રૂણ બને છે. ને ભ્રૂણ છે ને તે બહુકોષી રચના છે. કેવી છે? ભ્રૂણ બહુકોષી રચના છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? તો આપણે અહીંયા આજના આપણા 20 સવાલો પૂરા થાય છે. તમે મારો વિડીયો નિહાળ્યો તે બદલ આભાર આભાર આભાર. મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકન દબાવજો, લાઈક કરી દેજો. દોસ્તો મિત્રો સુધી મેક્સિમમ આ વિડીયો તમને જો ગમ્યો હોય તો પણ શેર કરી દેજો. રેડી? ને તમારે આની પીડીએફ જોઈએ છે, મારો કોન્ટેક્ટ કરો 7265000123. આ નંબર પરથી તમે પીડીએફ ફ્રીમાં મંગાવી શકો છો, કોઈ જ ચાર્જ લેવાનો નથી. બરાબર છે? આ પોસિબલ એકેડેમીની ચેનલ છે. ખાસ વિદ્યાર્થી મિત્રો સબસ્ક્રાઇબ કરી દેજો. ઓકે, જેના કારણે તમને નવી નવી આવી સરસ મજાની અપડેટ મળતી રહે. તો ફરી મળીશું વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આપની રજા લઈ રહ્યો છું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. ટાટા, બાય બાય, આવજો.